રમતગમત ક્ષેત્રે ભારત વિશ્વ ફલક પર સિદ્ધિ હાંસલ કરી ચૂક્યું છે. ગુજરાતની તેમાં પણ બોલબાલા રહેવાની છે, કારણ કે આગામી વર્ષોમાં ગુજરાતમાં કોમનવેલ્થથી લઈને ઓલિમ્પિક સુધીની તૈયારીઓ ચાલી રહી છે. તેવા માહોલમાં આજે એક એવા ગામની વાત કરવી છે જ્યાં ફૂટબોલની રમતે ગામની દીકરીઓની જિંદગી બદલી નાખી. ગામના મેદાનથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધી ગામની દીકરીઓએ બાજી મારી છે. ક્યાં આવ્યું છે આ ગામ અને શું છે મુદ્દો, આવો જોઈએ આ રિપોર્ટમાં. આ છે ગુજરાતના પાટણ જિલ્લાનું મહાદેવપુરા ગામ, જ્યાં ફૂટબોલની રમત ગામની દીકરીઓના સપનાઓને નવી દિશા આપી રહી છે. 2010થી પ્રાથમિક શિક્ષક રંગજી ઠાકોર દીકરીઓને નિઃશુલ્ક ફૂટબોલની તાલીમ આપી રહ્યા છે. ખુદ ટીવી અને મોબાઈલ પર મેચ જોઈને શીખનારા ઠાકોરે અત્યાર સુધીમાં 100થી વધુ દીકરીઓને ફૂટબોલ સાથે જોડી છે, જેમાં 52થી વધુ ખેલાડી રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી ચૂક્યા છે. અમારી શાળાની અંદર એક રમતગમત સ્પર્ધા ચાલી રહી હતી. એની અંદર વ્યાયામ શિક્ષક તરીકે રાજુભાઈ ચૌધરી કરી હતા. એમને મને પ્રેરણા આપેલી કે તારી જોડે ફૂટબોલ પડ્યો છે, અને એ ફૂટબોલ અમને ગુજરાત પોલીસે દરેક સ્કૂલની અંદર ફ્રીમાં આપેલો હતો. તો એ ફૂટબોલથી પહેલી વખત ખેલ મહાકુંભની અંદર ટીમ નાખી હતી. ખેડૂત પરિવારમાંથી આવતી કમુબેન ઠાકોર શિક્ષણની સાથે સાથે રાષ્ટ્રીય કક્ષાએ ફૂટબોલમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. અંદાજિત 4,500 રૂપિયાની માસિક શિષ્યવૃત્તિ તેની આ સફરમાં મદદરૂપ થઈ રહી છે. બીજી તરફ પરિવાર પણ તેને શિક્ષણની સાથે સાથે રમતગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડે છે. પહેલા જ્યારે ગામમાં ભણવાનું ને રમવાનું એવું ઓછું હોય ત્યારે છોકરીઓને નાની ઉંમરમાં લગ્ન કરાવી દેતા હતા. જેમ કે અત્યારે અમારા ગામમાં ફૂટબોલ રમવાનું ચાલુ છે, તો છોકરીઓની ભણવાનું પણ આગળ ચાલુ છે અને રમવાનું પણ, જેથી તેમના બાળ લગ્ન નથી થતા. ફૂટબોલની અસર હવે ગામના મેદાનથી પણ આગળ દીકરીઓની જિંદગીમાં પણ જોવા મળી રહી છે. દીકરીઓ ઉચ્ચ શિક્ષણ પણ મેળવી રહી છે, સાથે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધી રહી છે. કેટલીક દીકરીઓ માટે તો ફૂટબોલ કરિયર બની ચૂક્યું છે. હું ફૂટબોલ ધોરણ 5 થી ચાલુ કર્યું હતું. ત્યારે પછી મને સર જિલ્લામાં લઈ ગયા, ત્યારે મેં પહેલો નંબર પડ્યો. પછી સ્ટેટ લેવલે ગયા ત્યારે બી પહેલો પડ્યો. તો પછી અમે નેશનલમાં ગયા હતા. તો 2019માં અજમેર ખાતે ગયા ત્યારે મારે નેશનલમાં બીજો નંબર પડ્યો હતો. સૌથી મહત્વની વાત તો એ છે કે રાજ્ય કક્ષાની 60 જેટલી સ્પર્ધાઓમાં મહાદેવપુરાની દીકરીઓએ બાજી પણ મારી છે. આ મહાદેવપુરાનું ફૂટબોલ મેદાન હવે દીકરીઓના સપનાઓને આસમાનની ઊંચાઈઓ સુધી પહોંચાડનારું મેદાન બની ચૂક્યું છે. ગામથી શરૂ થયેલી તેમની સફર રાષ્ટ્રીય કક્ષાની રમતો સુધી પહોંચી ગઈ છે. આ બદલાવથી એ સ્પષ્ટ થાય છે કે રમતગમત શિક્ષણ, કરિયર અને આત્મવિશ્વાસની સાથે સાથે પોતાનું ભવિષ્ય ખુદ ઘડવાનો અવસર પ્રદાન કરે છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વીડિયોને એક્સ પર પોસ્ટ કરતા દીકરીઓની પ્રશંસા કરી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.